આજના સમયમાં ઘણા દંપતીઓ વંધ્યત્વની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તેનો દર દિન પ્રતિદિન વધી રહ્યો છે. તો શું છે તેના કારણો? નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ દુધાત, સિનિયર ગાયનેકોલોજિસ્ટ ઓફ વરાછા રોડ, વર્કિંગ એટ સંકલ્પ હોસ્પિટલ નિયર હીરાબાગ સર્કલ એટ સારથી ડૉક્ટર હાઉસ. વંધ્યત્વ ક્યારે કહેવાય? જ્યારે 1 વર્ષ સુધી પ્રયત્ન કરવા છતાં ગર્ભ ન રહે તો વંધ્યત્વ કહી શકાય. આજકાલ તેનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? ચાલો આપણે જાણીએ એના મુખ્ય કારણો. ફર્સ્ટ, લાઇફસ્ટાઇલ. પૌષ્ટિક ખોરાકનો અભાવ અને જંક ફૂડનો વધારો. બેઠાડું જીવનશૈલી અને વ્યાયામનો અભાવ, આનાથી થતો વજનનો વધારો. બીજું છે સ્ટ્રેસ. ધંધા, રોજગાર કે કૌટુંબિક તણાવ, જેની સીધી અસર હોર્મોન્સ પર પડે છે. ત્રીજું છે મોડા લગ્ન અને મોડું પ્રેગ્નન્સી પ્લાનિંગ. જેમ ઉંમર વધે તેમ સ્ત્રીઓમાં ફળદ્રુપતા ઘટતી જતી હોય છે. ચોથું કારણ છે મેડિકલ કન્ડિશનો, જેવી કે આજકાલ નાની ઉંમરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ જેવી બીમારીઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. તેમજ પીસીઓડી નામની સમસ્યા પણ દિન પ્રતિદિન વધતી જાય છે, જેની સીધી અસર ફર્ટિલિટી પર પડે છે. પાંચમું અને છેલ્લું કારણ મહત્વનું છે પર્યાવરણની અસરો. હવા અને પાણીનું પ્રદૂષણ, ખોરાકમાં ભેળસેળ, કેમિકલ્સ અને પ્લાસ્ટિક વગેરે. આ બધા કારણોથી આજકાલ વંધ્યત્વનું પ્રમાણ દિન પ્રતિદિન કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. શું તમે આ બધા કારણો સાથે કુદરતી રીતે પ્રેગ્નન્સી રહે તેવું ઈચ્છો છો? તો અમારા પેજને લાઈક કરો, ફોલો કરો અને જોતા રહો હવે પછીની માહિતીસભર અપડેટ.